વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં માત્ર અડધો ઇંચ વરસાદમાં શહેરનો પૂર્વ ઝોન પાણીમાં ગરકાવ થયો છે। પૂર્વ ઝોનની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હોવાની વિગતો મળી રહી છે। અગાઉ ભારે વરસાદ બાદ 4 દિવસે પાણી ઓસર્યા હતા। આજે માત્ર અડધો ઇંચ વરસાદ પડતા સ્થાનિકોમાં હવે ચિંતા પ્રસરી છે, કેમ કે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પ્રથમ રેસિડેન્સીમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા કે જેઓ જોડાઈ ગયા છે વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંજલિ, તમારી પાસેથી જાણવા માંગીશું કયા વિસ્તારમાં હાલ છો, શું સ્થિતિ છે, કેમ કે હજુ તો માત્ર અડધો ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। બિલકુલ હિના, આપને બતાવવા માંગીશ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય તેવી મોટી વાતો કરવામાં આવતી હતી, પરંતુ અડધો ઇંચ જે વરસાદ વહેલી સવારથી પડ્યો છે તેને લઈને જ વડોદરા શહેરની અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં આગળ અડધા ઇંચ વરસાદમાં જ નદીઓ વહેતી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી પ્રથમ રેસિડેન્સી ખાતે હાજર છું કે જ્યાં આગળ પહેલા જે 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો હતો તેની અંદર કમર સુધીના પાણી ભરાયા હતા અને આ પાણી ઓસરતા 4 દિવસ જેટલો સમય લાગ્યો હતો। તમામ નેતાઓ અહીંયા આવી ચૂક્યા હતા। બાદમાં સ્થાનિકોનો રોષ જોઈ તે લોકો પરત ફર્યા હતા, પરંતુ જે રીતે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે લોકો માટે અલગ જ એક પ્રકારની મુશ્કેલી ઊભી થઈ ગઈ છે, કારણ કે અગાઉ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા નહોતી થતી। સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું, કેટલી મુશ્કેલી થઈ રહી છે, કારણ કે અડધો ઇંચ જ વરસાદ પડ્યો છે અને સોસાયટીમાં નદીઓ વહી રહી છે। બહુ જ તકલીફ પડે છે, છોકરાઓને સ્કૂલ જવાની તકલીફ પડે છે, બહાર શાક કે દૂધ લેવા જવાની તકલીફ પડે છે। પણ મને એમ લાગે છે કે મારે ભૂપેન્દ્રભાઈને કહેવું પડે, અમદાવાદને બહુ શણગાર્યું ભાઈ, હવે વડોદરા બાજુ જુઓ, સ્માર્ટ સિટી બહારથી નહીં અંદરથી પહેલાં કરો, બિલકુલ પછી બહારનો શો। બિલકુલ, આપ શું કહેશો, જે રીતે વડોદરાના જે મોટા ભાગના વિસ્તારો છે 1 ઇંચ કે 1.5 ઇંચ વરસાદ પડે ત્યાં પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે, આપની સોસાયટી અત્યારે હજુ પણ પાણીમાં છે? અમે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા ભોગવી રહ્યા છે। અનેક નેતાઓ આવ્યા છે, અનેક મીડિયાવાળા આવ્યા છે, અમે અમારા પ્રોબ્લેમ્સ કીધા છે, પણ એનું કોઈ સોલ્યુશન અત્યાર સુધી આવ્યું નથી। તો અમે કહીએ છીએ કે જે સ્માર્ટ સિટી બનાવવાની છે તો કોર્પોરેશનવાળા જે આપણી બધી સર્કલો સજાવે છે કે બીજી બધી જે નેતાઓ આવવાનો ત્યારે રોડો સફાઈ કરવી, આ કરું તે કરું, એમાં ખર્ચા કરે છે, એની જગ્યાએ જે ઇન્ટિરિયર લોકો રહે છે જેના દ્વારા તમે વોટ લો છો, જેના તમે ટેક્સીસ લો છો, તો એના માટે તમારે એ લોકોની જે બી સમસ્યાઓ છે એનું હલ કરવી જ જોઈએ, અને ના કરો તો નેક્સ્ટ ટાઈમ અમે બધા વોટિંગ કરવા માટે બહિષ્કાર કરીશું, એ પણ અમારો એક હેતુ છે। બિલકુલ, જે રીતે વાત કરીએ, આપનો બાળક વરસાદની અંદર આ જ સોસાયટીમાંથી ચાલતા ચાલતા પડી ગયો, કેટલી મુશ્કેલી પડી છે આપને? બહુ જ મુશ્કેલ પડી છે અને અમારે હોસ્પિટલ લઈ જવું પણ અઘરું પડ્યું હતું। અમારે ગાડી નીકળે કેવી રીતે, જેમ તેમ કરીને ગાડી કાઢી છે અને એને હોસ્પિટલ ટાઈમે પહોંચાડ્યો છે, તારે એને થોડું રાહત થઈ છે અને ઓપરેશન ટાઈમે થઈ ગયું એનું, બાકી તો બહુ જ મુશ્કેલ પડી હતી અમને એનું ઓપરેશન। કેટલી તકલીફ પડી રહી છે, કારણ કે અડધો ઇંચ વરસાદની અંદર જ આપની સોસાયટીમાં નદીઓ વહેવા લાગી છે? હવે તો અમે એક જ નિર્ણય કર્યો છે, લેડીઝોએ ખાસ, કે કોર્પોરેશનનો ટેક્સ અમારી સોસાયટીમાંથી કોઈ આપશે નહીં। અમારા જ પૈસાથી, જો અમારા જ પૈસા અમને મદદ ના થાય એના માટે તો કોઈ મતલબ જ નથી ટેક્સ આપવાનો, બરાબર? નેતાઓ આવે છે, હાથ જોડી જોડીને જાય છે, બસ પછી પાછા હતા ત્યાંના ત્યાં। એ લોકો એકવાર 2 દિવસ ખાલી અહીં આવીને રહો તો ખબર પડે કે કેવી રીતે રહેવાય છે। બિલકુલ, જે રીતે પાણી ભરાયા છે, આગેવાનો આવ્યા હતા, નેતાઓ આવ્યા હતા, સાંસદ આવ્યા, ધારાસભ્ય આવ્યા, પાણીનો નિકાલ થયો છે ખરો? પાણીનું કાઢ્યું હતું પાણી, પણ ફરી આજે અડધો ઇંચ વરસાદમાં ભરાઈ ગયું છે, એટલે આવું પરમનન્ટ સોલ્યુશન ના હોય તો આવું કેટલી વાર કરશે એ લોકો? ખાસ તો એ છે કે આનું પરમનન્ટ સોલ્યુશન કંઈક અમને જોઈએ છે। અમે સીએમને, પીએમને બધાને જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી સોસાયટી તરફ જુઓ, જ્યાં અમે આટલા મોંઘા મોંઘા મકાનો લીધા છે એવા હાલ હોય તો પછી એ પૈસા ખર્ચવાનો શું મતલબ? બિલકુલ, જે રીતે વાત કરીએ, અડધા ઇંચ વરસાદની અંદર વાઘોડિયા રોડ પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે રીતે સોસાયટીઓ અંદરની વાત કરીએ, તમામ સોસાયટીઓ પાણીમાં છે, લાગી રહ્યું છે પાલિકાના આયોજનમાં ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે? બેન, અહીંયા આ સોસાયટીમાંથી ને પાણી કેવી રીતે બહાર નીકળશે એની કોઈ આયોજન જ નથી। અમે આ વાતની દરખાસ્ત લગભગ છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે। આજુબાજુ સોસાયટીઓ બનવાની ચાલુ થઈ ગઈ, આ સમસ્યા છેલ્લા 5 વર્ષમાં વધુ વિકટ બની, જેમ જેમ સોસાયટીઓ વધુને વધુ બની રહી છે, અને આ પાણી નીકળવાનું સોલ્યુશન મળી નથી રહ્યું। પ્રોપરલી જે
લોકો અમને ભારતીય જનતા પાર્ટીના લોકો અમને આજે એવું કહે છે કે તમે અહીંયા રહેવા આવ્યા એ પહેલાં તમે જોયું નહીં કે અહીંયા પાણી ભરાય કે નહીં ભરાય. એટલે એવું કહે છે કે પાણી ભરાય છે, તમે અહીંયા મકાન લીધું એ તમારી ભૂલ છે. તમારી ભૂલ છે, અમારી ભૂલ છે કે અમે લોકો અહીંયા મકાન લીધું ને અહીંયા પાણી ભરાય છે. તો હું કોર્પોરેશનને પૂછવા માંગુ છું કે રજા ચિઠ્ઠી કોણે આપેલી, મારા બાપે કે તારા બાપે આપેલી હતી? એમને 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 એવું વિચારવાની જરૂર છે કે ભાઈ એ રજા ચિઠ્ઠી તમે આપેલી છે અહીંયાનો અમારાથી. બિલકુલ આપનો રોષ આપની જગ્યા પર યથાવત છે, પરંતુ જે રીતે વાત કરીએ કે ભાજપના કાઉન્સિલર હોય કે કોંગ્રેસના કાઉન્સિલર, કોઈ કાઉન્સિલરોએ આજે પાણી ભરાયા એમાં આવ્યા, પરંતુ આપની સમસ્યાનું નિરાકરણ આવ્યું જ ખરું? કોંગ્રેસનો કાઉન્સિલર અને ભારતીય જનતા કોંગ્રેસના કાઉન્સિલર એવું કહે છે કે અમે વિપક્ષમાં છીએ, અમે કંઈ કરી શકતા નથી, અમે તમારી માટે જેટલી મદદ કરી શકીએ છીએ એટલી કરી શકીએ, એ કરી નહીં શકતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે સ્નેહલબેન અમને એવું કહે છે કે હું તો ફક્ત એક કોર્પોરેટર છું, હું શાસકમાં બેઠી નથી એટલે હું કશું કરી શકતી નથી. સ્નેહલબેન 2.5 વર્ષ સ્ટેન્ડિંગમાં હતા. આજની તારીખમાં ઘનશ્યામભાઈ સોલંકી જે અહીંયાના કાઉન્સિલર છે સ્ટેન્ડિંગમાં છે. તમને આટલા કહું કે સાંસદ આવી ગયા, ધારાસભ્ય આવી ગયા, પણ ઘનશ્યામભાઈ સોલંકી અમને જોવા નથી. જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરની અંદરનો જે પૂર્વ ઝોન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક કાઉન્સિલરો દ્વારા રજૂઆત કરતી હોવાની પણ વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વડોદરા શહેરની આજે પ્રથમ રેસિડેન્સી છે તેના હાલ બેહાલ આપ જોઈ રહ્યા છો. પરંતુ જે રીતે કાઉન્સિલરે 2 દિવસ પહેલા જ વાત કરી હતી કે તેઓ દ્વારા મેયરને ફોન કરવામાં આવી રહ્યો છે, પરંતુ મેયર તેમનો ફોન નથી ઉઠાવી રહ્યા, પરંતુ સ્થાનિકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ તેઓ નથી લાવી રહ્યા. જે રીતે વાત કરીએ સ્થાનિક કાઉન્સિલર પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું. સ્નેહલબેન, 1.5 ઇંચ 1 ઇંચ વરસાદમાં ફરી પ્રથમ રેસિડેન્સીનો હાલ બેહાલ થઈ ગયો છે. લાગી રહ્યું છે પાલિકાએ કોઈ ચોક્કસ આયોજનની હવે જરૂર છે? ચોક્કસ આયોજન તો કરવામાં આવશે જ. અમારા ધારાસભ્ય શ્રી પણ અહીંયા મુલાકાત કરીને ગયા છે, એમને વ્યવસ્થા પણ કરી છે. હાઈવે પર જે જેસીબી કેનાલ ખોદીને કામ કરવાનું ચાલુ કરેલ છે. વાંસ તળાવની અંદર પાણી કાઢવા માટેનું પેલી ડંકી પણ મૂકેલી છે. એટલે આનું આયોજન અગાઉ થશે. અમારા સાંસદ શ્રી પણ આવી ગયા, ચેરમેન શ્રી પણ આવી ગયા. એટલે હવે સંકલન કરી અને આગળનું કામગીરી શું કરશે એ આયોજનમાં લઈશું. બેન, સ્થાનિક તો જે રીતે વડોદરાની આ સ્થિતિ કે જ્યાં પૂર્વ વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદમાં અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા.